આજના મહત્વના 4 મુદ્દાઓ પર નજર કરીશું। દમદાર સાથની વાત કરીએ તો આજના 4 મુદ્દાઓ પર નજર કરીશું। આજના મહત્વના સમાચાર પર નજર કરીએ એ પહેલા વાત કરીશું વરસાદના બીજા રાઉન્ડની। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ભડભડાટી બોલાવી છે તો જસદણ, ધોરાજી જેવા શહેરોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ જૂનાગઢની કે જ્યાં ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિ માથાનો દુખાવો બની ગઈ છે। નવી ટેકનોલોજીથી ખેડૂતોને પડી રહી છે તકલીફ અને સેટેલાઇટ ઇમેજમાં સર્વે કરતા મગફળી ન દેખાતા ખેડૂતો હેરાન થઈ ગયા છે। હવે વાત કરીશું દૂધધારા ડેરીની ચૂંટણીની કે જેમાં ઘનશ્યામ પટેલની પેનલની 10 બેઠક પર જીત થઈ છે તો અરુણસિંહ રણાની પેનલની 2 બેઠક પર જીત થઈ છે। સાથે જ 3 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે। અને આખરે વાત કરીએ અમદાવાદની કે જ્યાં પ્રજાની રક્ષા કરતા પોલીસ કર્મીઓ સામે જ ફરિયાદ નોંધાઈ છે। વેપારી પાસે રૂપિયા પડાવતા તોડબાજ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે તો 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે 25 સપ્ટેમ્બર પછી હવામાનમાં ફરીથી પલટો આવશે। 27 અને 28 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। નવરાત્રીમાં તારીખ 22-23માં છાંટા પડવાની શક્યતા રહે ક્યાંક વરસાદ થઈ શકે। 25મી સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી શકે। 27 સપ્ટેમ્બર કે 28 સપ્ટેમ્બરથી બીજી કે ત્રીજી ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। બંગાળના ઉપસાગર વધુ સક્રિય થવાની શક્યતા રહે છે જેના અવશેષો લગભગ અરબ સાગરમાં આવશે, એક યુએસસી પણ છે અને આ બધાની ગતિવિધિના કારણે ભારેથી અતિ ભારે વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ 6 ઇંચ તો ક્યાંક એકાદ ભાગમાં 8 ઇંચ વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે છે। સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત લગભગ ઘણા ભાગોમાં આ વરસાદ થશે। તો ગુજરાતમાંથી જતા જતા મેઘરાજાએ રમઝટ બોલાવી છે। રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમદાવાદમાં પણ થોડીક જ વાર માટે ભારે વરસાદ પડ્યો હતો અને અમદાવાદના ઘાટલોડિયા, ગોતા, ચાંદખેડા, એસજી હાઈવે, ભગવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદે તંત્રની ફરી એકવાર પોલ ખોલી નાખી છે। સામાન્ય વરસાદમાં જ ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ જળમગ્ન થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ધોધમાર વરસાદ પડે તો શું સ્થિતિ થાય તેવા સવાલો ઉઠી રહ્યા છે। મહાનગરપાલિકાના પાપે અમદાવાદના શહેરીજનોને હાલાકી છે તે ભોગવવી છે તે પડી રહી છે। મહત્વનું છે કે આજે પડેલા સામાન્ય એવા અડધોથી પોણો ઇંચ જેવા વરસાદમાં જ ચાણક્યપુરી વિસ્તારની અંદર નદી જેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વરસાદી પાણી છે તે ઘોટણસમા સુધીના છે તે ભરાઈ ગયા છે। લોકોને વાહન લઈને પણ તે જવું હાલાકી છે તે પડી રહી છે। મહત્વનું છે કે દર વખતે છે તે આ વિસ્તારની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે ને જેને કારણે હાલ અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ છે તે હાલ સામે આવી છે। મહત્વનું છે કે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। બીજી તરફ ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી છે તે પૂરી નથી થઈ ને તેને કારણે પણ હાલ અહીં પાણી ભરાવા જેવી સમસ્યા છે તે હાલ સામે આવી રહી છે। મહત્વનું છે કે ચાણક્યપુરી વિસ્તારની અંદર દર વખતે ચોમાસામાં સામાન્ય એવો અડધો ઇંચ વરસાદ પડે
ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તેની સામે પણ અનેક સવાલો છે તે અહીં હાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શાસ્ત્રીનગરમાં બીઆરટીએસ રૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પાણીનો નિકાલ ન થતા તંત્રની પોલ ફરી ખુલ્લી પડી ગઈ છે। દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સેલવાસ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો સામરવણી અને ટોકર ખાડામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। લાંબા વિરામ બાદ ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં અવેરા ચોક, ગેલેક્સી ચોક, સરદાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। તો ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો આ તરફ જસદણમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ભારે વરસાદ પડતા જસદણની મેન બજારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો વરસાદી માહોલને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। રાજકોટના જસદણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સાંભેલાધાર વરસાદ પડ્યો છે। શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાણપુર શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે। તો આ તરફ ખેડામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। નડિયાદથી વડતાલના માર્ગે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 4 દિવસથી ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી રહી છે। વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં પણ મેઘરાજા ફરી મહેરબાન થયા છે અને માલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે અને સજ્જનપુરા, ઘીરાકાંટા અને મુવાડા આ ઉપરાંત ગલિયાદાથી ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। વરસાદને લઈને મગફળી, સોયાબીન, મકાઈ સહિતના પાકને જીવનદાન મળ્યું છે। તો નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે। નવરાત્રી પહેલા રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। અરવલ્લી જિલ્લામાં માલપુરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। માલપુરમાં અડધા કલાકમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ પડતા અનેક માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો। ખાડિયા 4 રસ્તા, લીમડા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને મોરડુંગરી, સજ્જનપુરા, કંપા, ભીમપુર, સોનિકપુર સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો। મહીસાગરના લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। લાલસર ચોકડી સહિત અનેક ગામડાઓમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। જો કે આ વરસાદને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। જનતાની રક્ષા માટે કાર્યરત પોલીસ હવે ઉઘરાણી પર ઉતરી આવી છે। અમદાવાદના 4 પોલીસ કર્મીઓએ મળીને મુંબઈના એક વેપારીને લૂંટી લેવાનો
પોલીસ કર્મીઓ પર આરોપ લાગ્યો છે. મોબાઈલમાં ક્રિકેટના સટ્ટાની એપ હોવાનું કહીને વેપારીને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી, પહેલા 20 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે વેપારી પાસેથી 5.88 લાખ રૂપિયા પડાવી લીધા. આ ઘટનામાં વેપારી વજરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના ભાઈ સાથે કાર લઈને રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા. ત્યારે સાંજે 4 વાગે એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે 4 પોલીસ કર્મીઓએ તેમની કાર રોકી હતી અને કારમાંથી કશું જ ન મળતા બંનેને પોલીસ કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ કર્મીઓએ તેમનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. મોબાઈલમાં સટ્ટાની એપ પડી હતી. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની પાસેથી 20 લાખ રૂપિયાની માંગ કરી. પોલીસની ધમકીથી ડરીને વેપારીએ પહેલા 1 લાખ રૂપિયા આપ્યા, છતાં પોલીસ કર્મીઓએ ઉઘરાણી ચાલુ રાખીને વધુ 4.88 લાખ રૂપિયા પડાવી લીધા. ત્યારે આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. तो मेरे पास क्रेटा कार थी, जो मेरी गाड़ी को साइड में रुकवाया गया और मेरे को पूछा, मेरी गाड़ी को पूरा बारीकी से उन्होंने, पुलिस वालों ने, मतलब कुछ 2 जन थे जो वाइट कपड़े पहने हुए थे और एक अपने खाकी वर्दी में भी थे और एक सिविल में था, 4 बंदे थे टोटल. तो मेरी गाड़ी साइड में ली गई, मुझे बारीकी से मेरी गाड़ी की तहकीकात करी उन्होंने, कुछ नहीं मिला. फिर मेरे को पूरी मेरी जर्ती ली गई, मेरे को पूरा चेक किया गया तो भी उनको कुछ नहीं मिला. पेपर मेरे से बोले, मतलब गाड़ी के पेपर भी कंप्लीट थे. उसके बाद में जब मेरे को एक जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला, भाई आपके मोबाइल कहाँ? मैंने बोला मेरी मोबाइल मेरी जेब में. तो उन्होंने मेरा मोबाइल ले लिए और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए और वहाँ मेरे को 1 से 1.5 घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए. मोबाइल के अंदर मेरे कुछ वीडियोस भी थे, कुछ फोटोज़ भी थे और भी अदरवाइज कुछ भी थे. पूरा बारीकी से चेक किया और उन्होंने मोबाइल के अंदर मेरे उनके मोबाइल में वीडियो भी लिए थे. फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो. मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं, आपके तो क्रिकेट आईडी मिली. मैं बोला आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और मतलब सर अगर कोई आईडी तो ऑल ओपन हो जाती थी. नहीं, आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा, बस यही पर सर बोला 20 लाख रुपये तक आपको भरना पड़ेगा, नहीं तो आपकी गाड़ी जमा हो गया. गाड़ी मेरे दोस्त की थी, मेरी थी, वो उसका को बार बार बोल रहा था अभी गाड़ी मुंबई लेके आ, तो मैं उसको लेके जा रहा था. तो अब मैं उसके कुछ बोल नहीं पाया. मैं बोला सर ऐसा नहीं होगा, मेरे पास पैसे नहीं है, मेरे पास लाख रुपये कैश है, आप लाख रुपये कैश ले लो और मुझे छोड़ दो. ગઈ તારીખ 17/8/2025ના રોજ સાંજના આશરે 4 વાગે ફરિયાદી શ્રી વજીરામ ગુર્જર અને એમની સાથે એમના મિત્ર દિનેશ ગુર્જર પોતાની રાજસ્થાન થી એ લોકો મુંબઈ તરફ જતા હતા. ત્યારે દાસ્તાન સર્કલની પાસે આશરે સમય 4 થી 9ના સમયગાળા દરમિયાન તેમની ગાડી રોકવામાં આવે છે. ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે અને એમને પૂછીને તેમની ગાડીની તપાસ કરવામાં આવે છે અને એમને 2-4 અજાણ્યા ઈસમો, જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતા મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે, જેથી તેઓ ગભરાઈને તેમની જોડે 1 લાખ રૂપિયા રોકડ અને બાકીના 4,81,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે. સલામત અમદાવાદના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે. અમદાવાદના ગાંધીનગર અંબાપુર કેનાલ રોડ પર લૂંટ વિથ મર્ડરની ચકચારી ઘટના બની છે. વૈભવ પનવાણી નામના યુવકનો બર્થડે હોવાથી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સેલિબ્રેશન કરવા માટે આવ્યો હતો. જો કે રસ્તામાં અચાનક કેટલાક શખ્સોએ તેમની કારને ઘેરી લીધી અને લૂંટના ઈરાદે આવેલા શખ્સે છરી બતાવી સોનાના દાગીના, મોબાઈલ પર્સની લૂંટ કરી હતી. વિરોધ કરતા લૂંટારાએ છરીથી હુમલો કરી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને અંજામ આપી આરોપીઓ મૃતકની કારમાં જ ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી અલગ અલગ 8 ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી. રાત્રે કાલે 2:30 વાગે અમને એક વર્દી મળેલી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના અંબાપુર કેનાલ વિસ્તાર કહેવાય છે, ત્યાં એક વર્દીના અનુસંધાને અમારી પીસીઆરએ ઇમિડિયેટલી રિસ્પોન્ડ કરી અને ચેક કરતા એક યુવકની લાશ મળેલ હતી ને એક યુવતી મળેલી હતી. યુવતી હાલ અમદાવાદ ટ્રીટમેન્ટ હેઠળ છે. યુવતીના જે નિવેદનો છે
એમના મુજબ એક એ બંને લોકો અહીંયા બેઠા હતા અને ત્યારે કોઈ એક કિસ્સામાં આવી અને એમને લૂંટના ઈરાદે એમના જે બોયફ્રેન્ડ હતા એમની ઉપર વાર કરેલ છે અને એમની ડેથ થઈ ગઈ હતી. યુવતીના હવે જેમ જેમ એમની સારવાર પછી જે તે નિવેદનો આવતા જશે એ પ્રમાણે અમે તપાસ કરી રહ્યા છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડોદરાની શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે 2 ફરિયાદ દાખલ કરી 50થી વધુ લોકોની અટકાયત કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ અને રાયોટિંગ મામલે ગુનો નોંધાયો. પથ્થરમારાની ઘટનામાં પોલીસ જવાન સહિત લોકો ઈજાગ્રસ્ત થયા. રાત્રે પથ્થરમારાની ઘટના બાદ હાલ સ્થિતિ પર સંપૂર્ણ કાબુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મથક પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે તો અમારો વિસ્તાર ખાલી કરાવવા માટે આ એક ષડયંત્ર છે, સ્થાનિક લોકો આવું કહી રહ્યા છે. અને 500થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરી દહેશત ફેલાવી હતી. જૂની ઘડીમાં કેટલાક બિન હિન્દુ શખ્સોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું. નવરાત્રી પહેલા સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લીધે વિવાદ થયો. એક યુવકે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં AI આધારિત ધાર્મિક લાગણી ધોવાય એવી કોઈ પણ પોસ્ટ મુકાયા બાદ સમગ્ર મામલો બચકાયો હતો અને લોકોના ટોળે માર્ગો પર ઉમટી પડ્યા હતા. પોલીસને એવું જ અમારું કહેવું છે કે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે. આ જે લોકો અહીંયા આવ્યા હતા, તોડફોડ કરી છે, જે નુકસાન અમારા ઘરો ગાડીને થયું છે એમનું બી ઘર ગાડીઓ જમા થવી જોઈએ. ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે FIR દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને FIR દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા. કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસમાં એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ ચાલુ છે, વિગતવાર આપને જણાવી શકે છે. પંચમહાલના ગોધરામાં પોલીસ મથકે કરવામાં આવેલા હુમલાની ઘટનાના કેસમાં પોલીસે 88 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ યુવકે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી, જેના કારણે પોલીસે તેને સમજાવવા માટે બોલાવ્યો હતો. સમજાવટ બાદ યુવકે આરોપ મૂકતો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો કે પોલીસે તેને માર માર્યો છે. આ પોસ્ટ પછી બિન હિન્દુ સમાજના લોકો ગોધરા પોલીસ સ્ટેશન પર એકઠા થયા હતા અને ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. 88 જેટલા લોકો વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરી છે તથા અજાણ્યા ટોળા વિરુદ્ધમાં. એમાં ગઈકાલથી જ અમારી આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલુ હતી. અત્યાર સુધીમાં કુલ અમે 17 જેટલા આરોપીઓને હસ્તગત કરેલા છે અને બાકી અમારી અલગ અલગ જિલ્લાની 10 ટીમો સર્વેલન્સ માધ્યમથી આરોપીઓની તપાસ કરી રહી છે. હાલમાં આપ જોઈ શકો છો કે ગોધરાના બધા જ બજારો શાંતિપૂર્વક રીતે સવારના 8 વાગ્યાથી ધંધાર્થો થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. ભરૂચની દૂધદારા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો પરિણામ જાહેર થતાં જ ભાજપના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચેનો જંગ અંતે સમાપ્ત થયો છે. ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલે 10 બેઠકો પર વિજય મેળવ્યો, જ્યારે અરુણસિંહ રણાની પેનલે માત્ર 2 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે બેઠક પર અપક્ષ ઉમેદવારો પણ વિજયી બન્યા છે. ભાજપે મેન્ડેટ આપેલા ઘનશ્યામ પટેલનું ફરી ચેરમેન બનવું નિશ્ચિત છે. ચૂંટણીમાં અપક્ષ રીતે ઉતરેલા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પરાજયનો સામનો કરવો પડ્યો. દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું. એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે. 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો તે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. પણ મને સંતોષ છે. જ્યારે મેં ફોર્મ ભરેલું હતું
ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો. હું મારો પોતાનો એક મત કાઢીશ, 0 નહીં આવવા દે.